હિંમતનગર ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબોની કોન્ફરન્સ મળી। રાજ્યના 650થી વધુ નિષ્ણાંત તબીબોએ ભાગ લીધો। આ તબીબોએ આંતરરાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ નિષ્ણાંત તબીબો આધુનિક ટેકનોલોજી થકી સારવારમાં ઉપયોગ માટે માર્ગદર્શન પૂરું પાડશે। 3 દિવસીય ચાલનારી આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલ નવી શોધો અંગે પણ માર્ગદર્શન અપાશે। ગુજરાતમાં પ્રસૂતિ સમયે માતા અને બાળકના મૃત્યુની સ્થિતિ ઘટાડવા અને સલામત પ્રસૂતિ માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેને લઈને રાજ્યના સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબો દ્વારા હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે 3 દિવસની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રસૂતિ દરમિયાન સ્ત્રી રોગ સંદર્ભે આધુનિક સારવારનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેનો ધ્યેય માતા અને સંતાનની સલામતી છે। આ માટે આધુનિક પ્રકારની સર્જરી અને સારવાર સહિતનું માર્ગદર્શન તબીબોને આપવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત વંધ્યત્વ નિવારણ અને સ્ત્રીઓને લગતા રોગોની સારવારનો પણ નિષ્ણાંતો દ્વારા સલાહ આપવામાં આવે છે। જોકે આ 3 દિવસ દરમિયાન હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના તમામ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરો પોતાની જે ઓપીડી છે તે બંધ રાખશે।